લાવો ને આજ તો બિલ હું દઈ દઉં. ના ના તું પૈસા દઈ મારે જોઈ ન હકાય. ના ના લાવો ને આજ હું દઈ દઉં. એ દઈ દે જા. હાલો હું ચા બનાવી નાખું. ચા તો બનાવી નાખ પણ હું તને શું કહું, હા તું તારા પિયર જાસ તો એ તને કેવી ફિલિંગ થાય? મારા પિયર જવું ત્યારે ને ભલે ને મારા 40-50 વર્ષ થઈ જાય પણ મારા પિયર જવું ને તો હું 16-17 વર્ષની હોય ને એવું મને ફીલ થાય. તમને આવું ફીલ ક્યારે થાય? બસ તું પિયર જા એટલે તરત. કા દુખી આત્મા? કેમ દુખી છું? ભગવાનનું દીધેલું બધું તો છે આપણા આગળ. હું ઈ જ વિચારું છું એ બધું રાખ્યું છે ક્યાં? વિચાર. આજ તો વિજ્ઞાન વાંચવા બેઠી તે તું ગણિત ભણી હું? ભણ્યા જ હોય ને. ગણિત તો બધાય ભણ્યા. તમે બધાય ગણિત ભણ્યા હો તો મારી તો સેને ક્યાંય ગણતરી કરતા નથી. પણ હું ગણિતમાં ફેલ હતી. આલે નીલમ, આ ઊંઘની ગોળી તારે રોજ રાતે મને દેવાની. કેમ? એટલે મને નીંદર નથી આવતી. સપનામાં રોજ વાંદરા ક્રિકેટ રમતા હોય. તારી રાખી દઉં ને? આજ ન દેતી, કાલથી લઈ જઈ. આજ એનો ફાઇનલ મેચ છે, આજ એક બી જોઈ લઉં. ટાઈમે મારે ચા જોઈ, વાસણ કચરા પોતું બધું ટાઈમે થઈ જવું જોઈએ, રસોઈ બની જવી જોઈએ. એવું તો રે નથી માંડે આવડા. આવું ઓલા ભરતભાઈ આશાબેન કહેતા હતા, બોલ કોઈની કહેવાય એ દવાખાને પડ્યા ભરતભાઈ. કોઈ કોઈને ઘરવાળી ને એવું કહેવાય કોઈ? હલો, શું કરે છો? હા બસ જો રીલ્સ જોઉં છું. તમારે કેમ આટલું બધું મોડું થયું? આજે તમે 2 કલાક મોડા છો. મેં ક્યારની રસોઈ બનાવી નાખી, છોકરાઓ ભૂખ્યા છે, મને ભૂખ લાગી છે. તમારે લીધે શું અમારે ભૂખ્યું રહેવાનું? કાલથી તમારી રસોઈ જ નથી બનાવવી. જુઓ તમે 2 કલાકથી તારી પાછળ બેઠો હું. પાણી પીવું છે તમારા માટે? પાણી લેતી આવો. નકરું મોબાઈલમાં આમ 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 આમ. કઈક ઘરમાં ધ્યાન રાખો. અરે જાનુ તું બોલ ખાલી, હું તને એટલો પ્રેમ કરું છું. તારું નામ ક્યાં લખાવું? મારી હથેળી ઉપર લખાવું કે મારા ગળા ઉપર લખાવું? તું બોલ. આડી એવડી જગ્યા રહેવા દ્યો. સાચો પ્રેમ કરતા હોય ને તો મિલકતના દસ્તાવેજ ઉપર લખાવો. આમ જો આમાં હું લખ્યું, સુખ માણાને એટલું જ મળે છે જેટલા એના પૂન હોય. પણ શાંતિ તમને એટલી જ મળશે જેટલું હું ધારીશ. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. તમે આજે શું ખાશો? દાળ ભાત કે શાક રોટલી? શાક રોટલીમાં જેટલી મહેનત થાય તમને ખબર હે? હું ગમે ત્યારે પૂછું કે તમારે દાળ ભાત ખાવા કે શાક રોટલી, તો તમારે દાળ ભાત જ કહેવાના. બોલો હવે શું ખાશો? દાળ ભાત કે શાક રોટલી? દાળ ભાત. હા એમ. અય તમે દિવાળીએ કહેતા હતા આપણે શિયાળામાં ક્યાંક ફરવા જશું. હાલો ને શિમલા મનાલી જઈ. ક્યારે જાવ? મારે ઉઘરાણી પતી જાય ને 50,000 રૂપિયા એક ભાઈ પાસે લેવાના છે. એ આવી જાય એટલે તરત જ. તો એ ઉઘરાણી પતાવો ને જલ્દી. તમારથી ન થતી મને દ્યો, હું ફોન કરું. કોણ પાસે લેવાના? મારા હાળા પાંચ. તો હમણાં નથી જાવું ને, બહુ ઠંડી પડતી છે, ખોટા છોકરા બીમાર પડે. પછી જાઉં. હવે છે ને દુકાને બધી વસ્તુ તમારે જ લેવા જવાની. એટલે પણ થયું હું? દુકાન વાળો છે ને મને છેતરી જ જાય. બોલો એટલે કેમ છેતરી ગયો વળી? હું છે ને આજ સાબુદાણા લેવા ગઈ હે તો એને છે ને નકરાઈ મને દાણા દાણા દે, સાબુ તો આપ્યા જ નહીં. બોલો સાબુદાણા તાંડુ એવા આવે. આ તો હારું તું હે ને વાઘ બકરી ચા લેવા ન ગઈ હે, નકર દુકાન વાળા બિચારા જંગલમાં ગોતવા જવું પડે. 1 2 3. ઓય સાંભળો ને, આ બોલ ને હવે. બનામાં 1000 રૂપિયા આપો ને વળી. વાહ, પગાર આવ્યો ને માંગવાનું ચાલુ હે. હાલો લ્યો હવે. પાણી ના આવી 4 થી નકરી રૂપિયા રૂપિયા જ કરે હે. આ બૈરા ઉપાડા લીધા.
વાહ, એમાં તારા ભાઈનો ફોન આવ્યો લે હે મારા હાળાનો. ઉપાડો ઉપાડો. અરે હું ઉપાડે હવે કઈક ને કઈક તો હોય જ તે. હા બોલ. શું કરે અમારી બેન? હા તારી બેન હે ને ખાઈ પીને મોટી પાડા જેવી થઈ હે. એના જલસા જ હોય ને ભગડી ભેંસ ને. અમારી બેન તો ભોળી ગાય જેવી સીધી છે. વાહ હે, તારી બેન જો ગા જેવી હે એને હે ને ગમાણમાં બાંધવી હતી, અહીંયા મારા ઘરે નહીં. ઓય, તમે કહેતા હતા ને હું દુઃખ છે એમ. જો મારું દુઃખ વાંચી લો તમે. આ કેવા અક્ષરમાં લખ્યું સમજાતું જ નથી કાંઈ. મને ખબર જ હતી તમને મારું દુઃખ નહીં સમજાય એમ. પણ હારા અક્ષર કાઢ ને તો સમજાય દે. કેવી લાગુ? ઓ માય ગોડ, મારો તો પતિ ચિંતો થઈ ગયો. સાઈન કરવામાં શું હે? ડિવોર્સ પેપર. કેમ? 1 મહિનાથી નાય નહીં. નાવાનું છે તમારે સાઈન કરવાની નહીં. પેન લઈ. હું શું કહું છું, આપણે આ મહિનામાં ગાડી લઈ જ લેવી છે હો, અતલો. કઈ કઈ અતલો અતલો. અને ગાડી લેવી છે, પેલા બોલતા શીખ. એને અતલો નહીં અલ્ટો કહેવાય. તો બોલતા તો મને BMW આવડે છે. ચલો લઈ લઈએ, ચલો. હાલો ચલો. ના ના એ મારી વાલી શું કરે છે? કાલે પરીક્ષા છે ને તે વાંચું છું. ઓહો, આવી ચોપડીઓમાં 2 મિનિટ થાય વાંચતા. હું વાંચું મેં વાંચી બતાવો તો. એમ જોજો. જોયું? આમ બોલ. બતાવો તો પાના નંબર 56 ઉપર શું લખ્યું છે? જાઓ તો. હાલ આવો. ઓનલાઈન જમવાનો ઓર્ડર ઠોકવું બરોબર ને, અને જે ભાવતું હોય ને અગાઉ મંગાવી લેજે બરોબર. પછી ઘરે આવી ગયા પછી એને લવારી ન કરતી હો. બોલ હવે શું ખાવાનું છે? તમને જે ભાવે મગાઈ લો ને. મને ભાવે મંગાવી લઉં ને સારું, 2 પીઝા મંગાવું. ના ઈ મન નો ભાવે. તો પછી મંચુરિયન. ના ઈ મન તીખું બહુ લાગે. દાળ ભાત. ના આવે એ તો હું ઘરે બનાવી નાખું. પરોઠા. ના ના આવે એ નહીં. પકોડી તો ભાવશે હે? ના ઈ તો હું લારીએ ખાતી જ હોય રોજ. તો પછી શું ભાવે તને? તમને જે ભાવે મગાઈ લો ને હવે. આ મગજ ખાવાનું બંધ કરીને આમ સાઈન મેની રોટલા ઘર. જે ભાવે ખાવું કઈ ને નીચી આપડી મારે. એવા બૈરા પાક્યા.